આજે આપણે વિધેય એટલે શું એ ભણશું। તો વિધેય એ વિશિષ્ટ પ્રકારનો સંબંધ જ છે। તો આ વિધેયની વ્યાખ્યા આપણે શીખવા જઈ રહ્યા છીએ। વિધેયને ઇંગ્લિશમાં ફંક્શન અથવા મેપિંગ, ફંક્શન પણ કહી શકાય, મેપિંગ પણ ક્યાંક એના શબ્દ તરીકે વાપરે છે। વિધેય એટલે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે, બે અરિક્ત ગણો વચ્ચેનો સંબંધ જ છે, પણ એમાં શું વિશેષતા છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ। બે અરિક્ત ગણો A અને B માટે સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટક ને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધને વિધેય કહેવાય છે। બે અરિક્ત ગણો A અને B માટે સંબંધ F એટલે A અને B વચ્ચે કોઈ એક સંબંધ F છે। કેવી રીતે એ સંબંધ F વ્યાખ્યાયિત કરેલો છે? તો બે અરિક્ત ગણો A અને B માટે સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધને આપણે વિધેય કહીશું। એટલે કે ગણ A જે આપેલો છે એ ગણ એનો પ્રત્યેક ઘટક તમે લ્યો, એની સામે એને અનુરૂપ કોઈ એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે તો આપણે એને આ સંબંધને આપણે વિધેય કહીશું। અનન્ય એટલે એક અને માત્ર એક જ। અહીં વિધેય F from A to B વડે દર્શાવાય છે। સંકેતમાં એને વિધેયને સંકેતમાં F from A to B વડે દર્શાવાય છે। પ્રદેશના પ્રત્યેક ઘટક A ના પ્રત્યેક ઘટક X માટે X belongs to A માટે Fx એટલે એનું પ્રતિબિંબ અનન્ય મળે છે એ ખાસ વિધેયની વ્યાખ્યા બતાવે છે। A ના પ્રત્યેક ઘટકને અનુરૂપ Fx એટલે કે x નું પ્રતિબિંબ જે અનન્ય મળશે, અનન્ય એટલે એક અને માત્ર એક જ મળશે તો આવા સંબંધને આપણે વિધેય કહીશું। હવે એને બીજી રીતે પણ તમે લખી શકો છો કે ધારો કે એક વિધેય F A થી B નું છે। A બરાબર આપણી પાસે 1 2 3 છે, B બરાબર આપણી પાસે 4 5 6 છે, Fx બરાબર x + 3 આ રીતે વિધેયનું સૂત્ર છે। હવે તમે જો પ્રદેશમાંથી એટલે કે A માંથી એક લ્યો, એના માટે f(1) શોધો એટલે કે fx શોધો તો 1 + 3 એટલે 4 મળશે। પ્રદેશમાંથી 2 લ્યો અથવા ગણ A માંથી 2 લ્યો, એના માટે f(2) એટલે 2 + 3 એટલે 5 મળશે। પછી A માંથી 3 લ્યો તો f(3) બરાબર 3 + 3 એટલે 6 મળશે। તો તમે જોયું કે આ જે સંબંધ છે A થી B પરનો સંબંધ છે, આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે।
fx બરાબર x + 3, y બરાબર fx બરાબર x + 3 દ્વારા વ્યાખ્યાયિત કરેલો છે. a થી b નું છે એટલે એના બધા જ ઘટકો માટે અનુરૂપ f(1), f(2), f(3) આપણે મેળવ્યા. તો આ જે કિંમતો 4 5 6 આવી f(1), f(2), f(3) બતાવે છે એટલે કે એના પ્રતિબિંબ છે. 1 નું પ્રતિબિંબ f(1), 2 નું પ્રતિબિંબ f(2), 3 નું પ્રતિબિંબ f(3) જે બધા અલગ અલગ મળે છે. 1 નું પ્રતિબિંબ 4 મળે છે, 2 નું પ્રતિબિંબ 5 મળે છે, 3 નું પ્રતિબિંબ 6 મળે છે. તો આ જે સંબંધ તમે લખ્યો, આ સંબંધ એના ઘટકો ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખીએ તો 1 સામે 4, 2 સામે 5, 3 સામે 6. તો આ સંબંધ ચોક્કસ છે, આ વિધેય પણ છે, કારણ કે a ના પ્રત્યેક ઘટક માટે અનન્ય પ્રતિબિંબો મળે છે. એના એ જ પ્રતિબિંબો મળતા નથી. 1 સામે 4 મળે છે, 2 સામે 5 મળે છે, 3 સામે 6 મળે છે. તો આ વિધેય છે. આ સંબંધ તો ચોક્કસ છે પણ આ વિધેય છે એમ આપણે દર્શાવી શકીએ વિધેયની વ્યાખ્યા ઉપરથી. પ્રત્યેક x belongs to a માટે fx અનન્ય મળે એટલે કે પ્રતિબિંબ, fx એટલે પ્રતિબિંબ, x નું પ્રતિબિંબ જો અનન્ય મળે તો એવા સંબંધને આપણે વિધેય કહીશું. હવે આપણે વિધેયમાં ખાસ રિવાઇઝ કરીએ છીએ. વિધેયની વ્યાખ્યાને ફરીવાર થોડી અલગ રીતે સમજીએ છીએ. ધારો કે વિધેય f a થી b નું છે તો તમને ખબર છે કે પ્રત્યેક a belongs to a માટે કેપિટલ A ના પ્રત્યેક ઘટક સ્મોલ a માટે f of a બરાબર b થાય તો તમને ખબર છે કે b ને a નું f દ્વારા પ્રતિબિંબ કહેવાય છે. b નું b ને a નું f દ્વારા પ્રતિબિંબ કહેવાય છે અને a ને b નું f દ્વારા પૂર્વ પ્રતિબિંબ કહેવાય છે. બધાને ખબર છે કે b છે એ a નું પ્રતિબિંબ છે અને a છે એ b નું પૂર્વ પ્રતિબિંબ છે. એ બધા યાદ રાખશે. પ્રત્યેક a belongs to કેપિટલ A માટે જો f of a બરાબર b થાય તો b ને a નું પ્રતિબિંબ કહેવાય, a ને b નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. બધા યાદ રાખશે. તો આ રીતે વિધેયની આપણે થોડી અલગ રીતે વ્યાખ્યાનો ઉપયોગ એક્ઝામ્પલમાં આપણે કરશું. હવે આપણે આગળ વિધેય છે કે નહીં, આપેલા સંબંધો વિધેય છે કે નહીં તે ચકાસીએ તે પહેલા આપણે વિધેયનો પ્રદેશ કોને કહેવાય, વિધેયનો સહપ્રદેશ કોને કહેવાય, વિધેયનો વિસ્તાર કોને કહેવાય એ આપણે શીખીએ છીએ. વિધેય f a થી b નું હોય તો ઘણ a બરાબર વિધેય f ની ક્રમયુક્ત જોડ નો પ્રથમ ઘટક. ગણ a બરાબર વિધેય f ની ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એને વિધેયનો પ્રદેશ કહેવાય, f નો પ્રદેશ, અને એને ડોમેઇન ઓફ f આવો સંકેત બતાવાય છે. પછી ગણ b જે વિધેય f a થી b નું આપ્યું છે તો ગણ b તો તમને ખબર છે કે એને વિધેયનો સહપ્રદેશ કહેવાય. વિધેયનો સહપ્રદેશ એને સંકેતમાં કોડોમેઇન ઓફ f કહેવાય, CODF કોડોમેઇન ઓફ f. અને વિસ્તાર, વિધેયનો વિસ્તાર
એટલે કે બધા પ્રતિબિંબોનો ગણ. fx એટલે x નું પ્રતિબિંબ આપણે ખબર છે fx કે જ્યાં x belongs to a, x a માંથી આવશે પ્રદેશમાંથી, એને અનુરૂપ જે પ્રતિબિંબ મળશે એને વિધેયનો વિસ્તાર કહેવાય, જેને સંકેતમાં રેન્જ ઓફ f તમે આ રીતે rf વડે દર્શાવી શકશો. આને તમે કોડોમેઇન ઓફ f અને આને તમે ડોમેઇન ઓફ f ઇંગ્લિશમાં આ રીતે લખી શકશો. તો કોઈ પણ વિધેય સાથે સંકળાયેલ આ ત્રણ શબ્દો છે. વિધેયનો પ્રદેશ, સંયુક્ત જોડનો પ્રથમ ઘટક. તમે તરત કહેશો કે અહીંયા સહપ્રદેશમાં ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એમ ન લખાય, વિસ્તારમાં લખાશે. વિસ્તારમાં તમે લખી શકશો fx ક્યાં x belongs to a દ્વારા બનતો ગણ અથવા વિધેય f ની ક્રમયુક્ત જોડનો બીજો ઘટક. વિસ્તારને તમે ચોક્કસ આ રીતે બતાવી શકશો, પણ સહપ્રદેશ તો જે ગણ b છે એને જ આપણે સહપ્રદેશ કહેશું, અને વિસ્તાર એટલે એવા પ્રતિબિંબોનો ગણ જ્યાં x belongs to a એવા fx નો ગણ અથવા વિધેય f ની ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, એને આપણે વિધેયનો વિસ્તાર કહેશું. તો આ રીતે આપણે વિધેય સાથે સંકળાયેલ શબ્દ પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર એ શબ્દો સાથે પરિચિત થયા. હવે આપણે વિધેયની વ્યાખ્યાને ફરી એકવાર મગજમાં બેસાડી દઈએ કે પ્રદેશના ગણ એ અથવા પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળે તો એ વિધેય કહેવાય. જો કોઈ એક ઘટકને અનુરૂપ એક કરતાં વધુ પ્રતિબિંબો મળે તો એ વિધેય ન કહેવાય. તથા પ્રદેશનો કોઈક એક ઘટક એવો રહી જાય કે જેના માટે સામે પ્રતિબિંબ ન મળે તો પણ એ વિધેય ન કહેવાય. તો હું તમારા માટે એક ઉદાહરણ આપું છું, બધા ધ્યાનથી જોશે. વિધેય છે, વિધેય નથી એ બતાવવા માટેનું ઉદાહરણ દર્શાવું છું. ધારો દાખલા તરીકે ગણ a બરાબર 3 વસ્તુ રબર, પેન, પેન્સિલ છે. ગણ b બરાબર કિંમતોનો ગણ છે. ગણ a છે એ વસ્તુઓનો ગણ છે અને ગણ b છે એ એની કિંમતોનો ગણ છે. ધારો કે 4, 5, 6, 7 આવી રીતે. હવે એક આપણે સંબંધ વ્યાખ્યાયિત કરીએ છીએ, f a થી b નો સંબંધ વ્યાખ્યાયિત કરીએ છીએ. વિધેય હું નથી બોલતી, હું સંબંધ બોલું છું. એ વસ્તુઓનો ગણ છે, b છે એની કિંમતોનો ગણ છે. હવે હું રબર, પેન અને પેન્સિલ આ રીતે ગણ a માં દર્શાવું છું. આમાં હું 4, 5, 6 અને 7 દર્શાવું છું. હવે અહીંયા ધ્યાન આપજો, રબર 4 રૂપિયા સાથે સંકળાયેલ છે અથવા રબરની કિંમત 4 રૂપિયા છે. આપણે જે રબર લેવા જઈએ છીએ એ રબરની. પેન છે એ 5 રૂપિયા સાથે સંકળાયેલ છે અને પેન્સિલ છે એ 6 રૂપિયા સાથે સંકળાયેલ છે. તો આ સંબંધ વિધેય છે એમ પ્રશ્ન આપણે પૂછીએ તો તમે જોજો બધા કે આ સંબંધ વિધેય છે, કારણ કે પ્રદેશ તરીકે ગણ a જેમાં 3 વસ્તુઓ આવેલી છે, દરેકના અલગ અલગ પ્રતિબિંબ મળે છે. રબર સામે 4 રૂપિયા, પેન સામે 5 રૂપિયા, પેન્સિલ સામે 6 રૂપિયા. આમાં એક 7 રૂપિયા 7 આંકડો રહી જાય છે તો વાંધો નહીં, પણ પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. તો રબર 4 સાથે સંકળાય છે, પેન 5 સાથે, પેન્સિલ 6 સાથે સંકળાય છે. તો આ ચોક્કસ આ સંબંધ વિધેય છે. અને તમને વિધેયના ઘટકો લખવા હોય તો લખી શકશો ક્રમયુક્ત જોડ સ્વરૂપે રબર સામે 4, પેન સામે 5 અને પેન્સિલ સામે 6. તો આ ચોક્કસ વિધેય છે
અને એના ઘટકો આ રીતે લખી શકશું. હવે આપણે થોડોક ફેરફાર કરીએ છીએ. હવે આપણે થોડો ફેરફાર કઈ રીતે કરીએ છીએ તો અહીંયા જોજો બધા, હું થોડોક ફેરફાર, એટલે એક્ઝામ્પલ બીજો બની ગયો, પેલો હતો આ બીજો એક્ઝામ્પલ બની ગયો. હવે આ બંને ગણો આપ્યા છે, એ છે એ વસ્તુઓનો ગણ છે, બી છે એ કિંમતોનો ગણ છે. રબર છે એ 4 રૂપિયા સાથે સંકળાય છે, પેન છે એ 5 સાથે સંકળાય છે, અને પેન્સિલ સેમ બ્રાન્ડની પેન્સિલ, સેમ સાઈઝ, બધું જ સેમ, એકદમ સરખું, એક જ જાતની પેન્સિલ, તો એના 6 રૂપિયા સાથે સંકળાય છે, અને ઈ જ પેન્સિલ 7 રૂપિયા સાથે સંકળાય છે. તો આ વિધેય, આ સંબંધ વિધેય છે એવો પ્રશ્ન છે, તો આ સંબંધ વિધેય નથી. કેમ? કારણ કે તમને ખબર છે કે તમે જે પ્રદેશ તરીકે વસ્તુઓનો ગણ લીધો છે એમાં પેન્સિલને અનુરૂપ બે પ્રતિબિંબો, પેન્સિલને અનુરૂપ સેમ બ્રાન્ડની સેમ સાઈઝની પેન્સિલને અનુરૂપ બે પ્રતિબિંબો 6 અને 7 મળે છે. ખરેખર પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો અહીંયા કેટલા મળ્યા? બે પ્રતિબિંબો મળ્યા, એટલે આ વિધેય નથી. હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ છીએ. આ જ એક્ઝામ્પલમાં ધ્યાનથી જોજો બધા. આપણે થોડો ફેરફાર કરીએ છીએ. ગણ એ વસ્તુઓનો ગણ છે, ગણ એ વસ્તુઓનો ગણ છે. હા, હવે અહીંયા તમે જોશો તો આ સંબંધ વિધેય છે, તો આ સંબંધ વિધેય નથી. શું કામ નથી? બધાનું ધ્યાન અહીંયા હશે. આ સંબંધ વિધેય નથી. શું કામ નથી? તો કે રબર 4 સાથે સંકળાઈ જાય છે, પેન 5 સાથે સંકળાય છે, પણ પેન્સિલ જે પ્રદેશનો પ્રત્યેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ, તો પ્રદેશના પેન્સિલ ઘટક માટે કોઈ પ્રતિબિંબ મળતું નથી. પેન્સિલને કોઈ સાથે સાંકળેલું નથી, કારણ કે પ્રદેશના ઘટક પેન્સિલને અનુરૂપ એક પણ પ્રતિબિંબ મળતું નથી, એટલે આ વિધેય નથી. કારણ કે આપણે વિધેયની વ્યાખ્યા જોઈ હતી કે પ્રત્યેક x belongs to a માટે કોઈને કોઈ અનન્ય પ્રતિબિંબ મળવું જ જોઈએ. તો આ રીતે આપણે વિધેય છે, વિધેય નથી એ શીખ્યા. વિધેય એક વિશિષ્ટ સંબંધ છે, સંબંધ તો છે જ, પણ વિશિષ્ટ સંબંધ છે કે એમાં બે અરિક્ત ગણો a અને b એવી રીતે જોડાયેલા છે. a ને આપણે વિધેયકનો પ્રદેશ કહેશું, b ને આપણે વિધેયકનો સહપ્રદેશ કહેશું. પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ જો અનન્ય પ્રતિબિંબ મળતું હોય તો એવા સંબંધને આપણે વિધેય તરીકે ઓળખશું. તો હવે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. 3 સંબંધો આપ્યા છે, 3 સંબંધો ચકાસીએ છીએ કે એમાંથી કયો સંબંધ વિધેય છે. તો આપણે જોશું અહીંયા આપણી બુકનું જ ઉદાહરણ 8, એનસીઈઆરટી બુકનું ઉદાહરણ 8 હતું 11મા ધોરણનું. p થી q પરનો સંબંધ, p થી q પરનો સંબંધ r બરાબર, એના આપણે ઘટકો લખીએ તો r ના ઘટકો આ રીતે લખ્યા હતા: 9 3 9 3 4 2 4 2 25 5 25 5. ઉદાહરણ 8 માં કિરણ આકૃતિ આપી હતી સંબંધની, એના ઉપરથી આપણે આ રીતે ઘટકો બનાવ્યા હતા. તો આ સંબંધ ચોક્કસ છે, r એ સંબંધ છે, પરંતુ
કે 9 ને અનુરૂપ બે પ્રતિબિંબો 3 અને -3 મળે છે. એવી જ રીતે 4 ને અનુરૂપ બે પ્રતિબિંબો 2 અને -2 મળે છે. એવી જ રીતે 25 ને અનુરૂપ બે પ્રતિબિંબો 5 અને -5 મળે છે. તમને ખબર છે વિધેયની વ્યાખ્યા કે પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળે તો જ એ વિધેય કહેવાય. સંબંધ છે પણ વિધેય નથી. તો આ રીતે આપણે ઉદાહરણ 8 આપણી બુકનું જ હતું. હવે આપણે જોઈએ છે ઉદાહરણ 7 માં પણ એવું જ છે. ઉદાહરણ 7 આપણી બુકમાં આપેલું છે. એક ગણ A પરનો સંબંધ છે. ગણ A પરનો સંબંધ, એ સંબંધ એ લોકોએ R બરાબર આ રીતે ડાયરેક્ટ એના ઘટકો આપ્યા છે. 1 2 2 3 3 4 5 4 5 5 6. તો આ જે સંબંધ આપ્યો છે એ વિધેય છે. તો આપણે ચોક્કસ કહી શકશું કે અહીં 1 2 3 4 5 6 અહીં આમ આપેલો સંબંધ છે વિધેય નથી, કારણ કે ગણ A ના હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા ગણ A શું આપ્યો છે. ગણ A પરનો સંબંધ છે. ગણ A પરનો સંબંધ R બરાબર આમ આપ્યો છે. પણ ગણ A ખબર હોવી જોઈએ. ગણ A છે 1 2 3 4 5 6. ગણ A પરનો સંબંધ આવો આપ્યો છે. હવે તમે વિચારી લો અને એમાં તમારા ઉદાહરણ 7 માં એમાં કિરણ આકૃતિ પણ આપી છે. તો કિરણ અને સંબંધ પણ આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે. સંબંધ R બરાબર આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે. ક્રમયુક્ત જોડ XY કે જ્યાં Y બરાબર X + 1, જ્યાં X belongs to A, Y belongs to A. તો તમને ખબર પડી ગઈ કે અહીંયા 1 મૂકશો, A માંથી 1 મૂકશો તો Y બરાબર 2 મળશે, 2 મૂકશો તો 3 મળશે. તો આ બધા જ ઘટકો આવ્યા. તમે 6 મૂકશો ને 6 તો Y બરાબર 7 મળશે. તો it does not belong to A છે. એટલે સંબંધ ચોક્કસ R ના ઘટકો આપણે આ રીતે મેળવ્યા. પણ આ વિધેય એટલે નથી, કારણ કે પ્રદેશનો ઘટક 6 ને અનુરૂપ કોઈ પણ પ્રતિબિંબ મળતું નથી. કારણ કે તમે x બરાબર અહીંયા 6 મૂકશો ને તો y બરાબર 7 આવશે. તો 7 does not belongs to A થશે. x બરાબર 6 માટે y બરાબર fx બરાબર 7 does not belongs to A થાય છે. એટલે આપણે કહી શકીએ કે આ સંબંધ આ ચોક્કસ છે પણ એ વિધેય નથી. તો આ રીતે આજે આપણે વિધેય એટલે શું, જે વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે, જે આપણે શીખ્યા. આગળ હવે વિધેયના થોડા એક્ઝામ્પલ કરશું અને પછી વિધેયના પ્રકારો શીખશું. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.